ડભોઈમાં ખાડાઓને ગુલાબ અર્પણ કરી એઆઈએમઆઈએમનો અનોખો વિરોધ. રસ્તા નહીં સુધરે તો આંદોલનની ચીમકી. ડભોઈ શહેરમાં રસ્તાઓ પર પડેલા ખાડાઓને લઈને એઆઈએમઆઈએમ દ્વારા અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો છે. વડોદરી ભાગોળ ટેકરો ઉતરતા દયારામ હાઈસ્કૂલ નજીક રસ્તા પર પડેલા મોટા ખાડાઓને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ અગાઉ પણ આ સ્થળે અનેક બાઇક ચાલકો અકસ્માતનો ભોગ બન્યા છે. આક્ષેપ છે કે નગરપાલિકાએ ખાડાનું યોગ્ય સમારકામ કરવાના બદલે માત્ર કપચી નાખીને કામગીરી પૂર્ણ કરી હોવાનું દર્શાવાયું છે, જેના કારણે લોકોમાં અસંતોષ વ્યાપ્યો છે. આ મુદ્દે એએમઆઈએમ ડભોઈના કાર્યકર્તાઓએ રસ્તાઓ પરના ખાડાઓ પર ગુલાબના ફૂલ અર્પણ કરીને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો અને નગરપાલિકાના વહીવટ સામે નારાજગી વ્યક્ત કરી હતી. એઆઈએમઆઈના આગેવાનોએ ચેતવણી આપી છે કે જો ટૂંક સમયમાં રસ્તાઓનું યોગ્ય સમારકામ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. હવે જોવાનું એ રહેશે કે નગરપાલિકા આ રજૂઆતને કેટલી ગંભીરતાથી લઈને રસ્તાઓના સમારકામ માટે અસરકારક પગલાં ભરે છે. આજ રોજ તારીખ 21/7 અને સોમવારના રોજ વડોદરી ભાગોળ નો ઢાળ ઉતરતા ડભોઈ નગરપાલિકાના પાપે જે અહીંયા ખાડા પડેલા છે અને એ લોકો માટી નાખીને ખાલી એનું પુરાણ કર્યું હતું. એ પુરાણ કરવાથી દયારામ હાઈસ્કૂલની પાસે જે અનાજના ગોડાઉનો છે ત્યાં મોટી હેવી ભારવાહક વાહનો અહીંયાથી પસાર થાય છે અને એ ભારદારી વાહનો અહીંયાથી આવતા જતા આજે સવારે એક ટ્રેક્ટર જેમાં બાજરી ભરેલી હતી એ ટ્રેક્ટર અહીંયા ફસાઈ ગયું, જેના લીધે દયારામ હાઈસ્કૂલના બાળકો છૂટવાના સમયે ટ્રેક્ટર ફસાયું હતું એટલે ત્યાં ભયંકર ટ્રાફિક થઈ ગયું છે અને અત્યારે હાલ જેસીબી મંગાવી અને જે તે વ્યક્તિએ ત્યાંથી ટ્રેક્ટર બહાર કઢાઈ અને એનું નિરાકરણ લાયા છે. પરંતુ આનાથી પહેલા પણ અહીંયા ઘણા બધા બાઇકવાળાઓ ટુ વ્હીલર સવાર અહીંયા પડી ગયા હતા અને જીવનું જોખમ પણ છે. 3 થી 4 આવા બનાવો બન્યા હતા. ડભોઈ નગરપાલિકાને જાણ થાય કે આવા ખાડાઓનું અમે આજ રોજ ઓલ ઇન્ડિયા મજલિસે ઇત્તેહાદુલ મુસ્લિમીન એમઆઈએમ પાર્ટી તરફથી આવા ખાડાઓનું અમે ગુલાબના ફૂલ મૂકી સ્વાગત કર્યું છે, જે ડભોઈ નગરપાલિકા તંત્ર માટે ખૂબ શરમજનક વાત છે. અને આજે તો અમે અહીંયા ફૂલ છોડી અને આવા ખાડાઓનું સ્વાગત કર્યું છે. હવે પછીથી જો ફરી આવા પ્રોબ્લેમ થશે અને ભારદારી વાહનો આવા ખાડાઓમાં ડભોઈ નગરપાલિકા તંત્રના પાપે જો કોઈ વાહન ફસાશે તો અમે તે રસ્તો બ્લોક કરી દઈશું અને ત્યાં રસ્તા રોકો આંદોલન કરી નગરપાલિકા તંત્રની આંખ ખોલવાનો પ્રયાસ કરીશું, જેની નગરપાલિકા તંત્રને જાણ થાય. ડભોઈ ઓલ ઇન્ડિયા મજલિસે ઇત્તેહાદુલ મુસ્લિમીન, હું આબિદ મુલ્લા, ડભોઈ.